મથુરા કૃષ્ણ જન્મભૂમિ શાહી મસ્જિદ વિવાદમાં મુસ્લિમ પક્ષને ઝટકો, અલ્હાબાદ હાઈકોર્ટે અરજી ફગાવી. મથુરાના કૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઈદગાહ મસ્જિદ વિવાદમાં અલ્હાબાદ હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો સંભળાવ્યો છે. હાઈકોર્ટે મુસ્લિમ પક્ષની ઓર્ડર 7/11ની વાંધા અરજી ફગાવી દીધી છે. આ ચુકાદો જસ્ટિસ મયંક કુમાર જૈનની સિંગલ બેન્ચે આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે મુસ્લિમ પક્ષે શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઈદગાહ મસ્જિદ વિવાદ સંબંધિત અરજીઓની જાળવણીને હાઈકોર્ટમાં પડકારી હતી. આ અરજીઓ અલ્હાબાદ હાઈકોર્ટે ફગાવી દીધી હતી. હાઈકોર્ટે સિવિલ સૂટની જાળવણી અંગે હિન્દુ પક્ષની અરજીઓ સ્વીકારી હતી. હિન્દુ પક્ષ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીઓમાં શાહી ઈદગાહ મસ્જિદની જમીનને હિન્દુઓની જમીન ગણાવાઈ છે અને ત્યાં પૂજા કરવાનો અધિકાર માંગવામાં આવ્યો છે. મુસ્લિમ પક્ષે પ્લેસ ઓફ વર્શિપ એક્ટ, વકફ એક્ટ, લિમિટેશન એક્ટ અને સ્પેસિફિક પોઝેશન રિલીફ એક્ટને ટાંકીને હિન્દુ પક્ષની અરજીઓને બરતરફ કરવાની દલીલ કરી હતી. અગાઉ 6 જૂને સુનાવણી પૂરી થયા બાદ હાઈકોર્ટે નિર્ણય અનામત રાખ્યો હતો. હિન્દુ પક્ષ તરફથી 18 અરજીઓ દાખલ કરવામાં આવી હતી. મુસ્લિમ પક્ષે ઓર્ડર 7 નિયમ 11 હેઠળ અરજીઓની જાળવણી પર પ્રશ્નો ઊભા કર્યા હતા અને તેમને બરતરફ કરવાની અપીલ કરી હતી. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.